અને માં છે ને એ માને તો દીકરા ઉપર પ્રેમ હોય જ, પણ આજના દીકરી અને દીકરાઓને કહું કે જેટલો પ્રેમ માને હોય ને એટલો જ પ્રેમ પિતાના પુત્ર અને પુત્રી ઉપર હોય છે. એવું નથી આપણને એમ થાય કે મારા પપ્પા તો બહાર રહે છે, લો દીકરા દીકરીને એમ થાય કે મારા પપ્પા મારા માટે શું કરે, પણ એમને ખબર નથી કે એના માટે જ એનો પિતા બહાર રહેતો હોય છે, જે પોતાના સંતાનના ઘડતરને ઘડવા માટે. બહુ સરસ પ્રસંગ બનેલો પ્રસંગ કહું તમને. એકનો એક દીકરો હતો, પિતા સમૃદ્ધ હતા અને એ દીકરો ભણવામાં હોશિયાર હતો. અને એ દીકરાએ એસએસસી ની પરીક્ષા આવી, 10માની પરીક્ષા હતી. પિતાને કહ્યું કે પિતાજી હું સારા માર્ક્સ લાવું અને ફર્સ્ટ ક્લાસ પાસ થઉં તો મને ગાડી લઈ આપશો? પિતાએ કહ્યું બેટા જા હું તને ગાડી લઈ આપીશ. છોકરાને લાલચ જાગી અને છોકરો ભણવામાં હોશિયાર હતો. દિવસ રાત મહેનત કરી, દિવસ રાત મહેનત કરી. દીકરો પરીક્ષા આપી અને પિતાએ કહ્યું કે હું તને એવી ભેટ આપીશ કે જીવનમાં તે વિચાર્યું નહીં હોય, એવી ભેટ આપીશ. મહેનત કરીને પરીક્ષા આપીને પાસ થયો, ફર્સ્ટ ક્લાસ આવેલો અને દોડતો દોડતો આવી અને પિતાના ચરણમાં મૂક્યું. પિતાજી હું પ્રથમ નંબરે આવ્યો છું, પ્રથમ અંક મારો આવ્યો છે, આખા રાજ્યમાં મારો પહેલો નંબર આવ્યો. પિતાજી કે બહુ સરસ બેટા, લે હું તારી વિદ્યા તું ભણ્યો એના ઉપર આજ હું બહુ પ્રસન્ન છું. લે બેટા હું તને અનમોલ ભેટ આપું છું. પિતાજીએ શું આપ્યું? ભગવદ્ ગીતાની પુસ્તક આપી. આ ભગવદ્ ગીતા હું તને આપું છું, બેટા આ ગીતા ખોલીને તું વાંચજે. અને છોકરાને થયું આટલી બધી સંપત્તિ, મારા પિતા પાસે આટલી બધી સંપત્તિ, આટલા બધા રૂપિયા, આટલી મહેનત કરી, હું ગાડી માટે આટલું બધું કર્યું અને મારા પિતાએ ગાડી નહીં ના ભગવદ્ ગીતા આપી. શું કરવાનું આ બધું મારે? છોકરો ખુવારી વાળો હતો, પિતાને કીધા વગર ત્યાંથી જતો રહ્યો, છોડી દીધું ઘર. શહેરમાં ગયો, મહેનત કરી, મજૂરી કરી. આ વાતના 5 વર્ષ વીતી ગયા. છોકરો બહુ કલેક્ટર બન્યો, ભણ્યો ગણ્યો અને પોતાની જાત ઉપર ઉભો થયો. વર્ષ જતા એના લગ્ન થયા અને પછી પણ એને સારો મકાન લીધું, બંગલો લીધો. અને એ વખતે એને પણ સંતાન થયું. એનો દીકરો જ્યાં સંતાનને જોયું ને એટલે એને યાદ આવ્યું કે મારા પિતા મને કેટલો બધો પ્રેમ કરતા હતા. દીકરો હોય ને એ દીકરો જ્યાં સુધી લગ્ન ન કરે ને ત્યાં સુધી એના પિતાની કિંમત ન સમજાય, પણ એ પિતા બને ને પછી એના કિંમત સમજાય કે પિતા એ શું છે. ત્યારે આને થયું કે મારા પિતાજીને હું છોડીને આવતો રહ્યો, હું એકનો એક હતો, હજી સુધી મારા પિતાને મેં ફોન પણ નથી કર્યો. લાવ આજ તો હું ફોન કરું. એ દીકરાએ જ્યાં ફોન કર્યો ને ત્યારે સામેથી જે હિસાબ કિતાબ લખતા હતા ને મુનિમજીએ ઉઠાયો. હલો, મુનિમજીએ કહ્યું કોણ બોલો બેટા? કાકા મને ઓળખ્યો નહીં? મારા પિતાજી ક્યાં છે? મુનિમજીએ કહ્યું બેટા તે ઘણી વાર કરી નાખી. જ્યારથી તું ગયો ત્યારથી તારા પિતા તને યાદ કરીને રડતા હતા. કોઈ દિવસ ખાતા નહોતા, પીતા નહોતા અને વધારે નહીં પણ આજે એમને ગુજરી ગયે 10 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધી તારી રાહ જોઈ કે મારો દીકરો આવે, મને પાણી પાય. તારા પિતા અંત સુધી તારી રાહ જોતા રહ્યા, પણ બેટા હવે તને ફોન કરવાનો સમય મળ્યો. દીકરાને બહુ દુઃખ થયું.
દીકરો પોતે ઘેર આવ્યો, પિતાનું અંતિમ ક્રિયા કરી, દ્વાદશા એકાદશા દ્વાદશા કરી અને પછી એ દીકરો પોતાના રૂમમાં ગયો ને તો રૂમ જોયો. એ રૂમની અંદર જે વસ્તુ દીકરો મૂકીને ગયો હતો ને એ જ પ્રમાણે એનો પલંગ હતો, એ જ પ્રમાણે એની વસ્તુઓ હતી અને એ જ પ્રમાણનો રૂમ હતો. પિતાને યાદ કરીને રડતો હતો અને પછી અચાનક જોતા જોતા જોયું તો પેલી ભગવદ્ ગીતા ત્યાં પડેલી. દીકરાએ ભગવદ્ ગીતા, એને થયું કે મારા પપ્પાએ કહેલું કે બેટા તું આ ગીતાને વાંચજે, પણ એ દિવસ એવું ગુસ્સામાં હું વાંચી શક્યો નહીં. જ્યાં એને ભગવદ્ ગીતા ખોલીને તો એક કવર નીકળ્યું. એ કવરની અંદર ચિઠ્ઠી લખેલી હતી કે બેટા તે અથાગ મહેનત કરીને તે પરીક્ષા પાસ કરી છે, આ તારી ગાડીનો ચેક છે, આ અંદર મૂકું છું, તું જઈને તારી ગાડી છોડી આવજે. બેટા આ ચેક હું તારા માટે રાખું છું. ત્યારે દીકરાને ખબર પડી કે મારા પપ્પાએ તો એક દિવસે આ ચેક આ ભગવદ્ ગીતામાં મૂક્યો હતો પણ મેં જોયું નહીં અને મેં મારા પિતાને ગુમાવી દીધા છે. બેટા તું રાજ હૃદયાનો મારો આવાજ હૃદયાનો, બેટા તું રાજ હૃદયાનો મારો આવાજ હૃદયાનો, મૂકું છું હાથ તારા સરમાં, હજુ હું બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. એ જગતમાં કોઈ થી ડરમાં, હજુ બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. જગતની અંદર કોઈ ઉપાધિથી તું ડરીશ નહીં. જ્યારે આપણા પિતા આપણા પાસે ન હોય ને ત્યારે ખબર પડે કે પિતાની કિંમત શું છે. એક છત્ર છાયા છે એક દીકરા ઉપર, એ બાપની. અને એટલે કહી દઉં કે સાહેબ તમારા પિતા જીવતા હોય ને તો એની ખૂબ સેવા કરવી.